નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ. મિત્રો, અમદાવાદના જોધપુર વિસ્તારમાં શાકભાજી લારી ગલ્લાના જે વેપારીઓ જે છે તે હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 12 દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તેનું કારણ એકમાત્ર એ છે કે તેમને વૈકલ્પિક જે જગ્યા ફાળવવામાં આવી છે તે અવાવરું જગ્યાએ ફાળવવામાં આવેલી છે. તેમની સાથે તેમને એવું લાગી રહ્યું છે કે અન્યાય થાય, કોઈ ન્યાયિક સાથે તેમની રજૂઆત સાંભળે અને તેમને યોગ્ય જગ્યાએ તબલીગ કરવામાં આવે તેવી તેમની માગ છે. અને સાથે સાથે તેમની અનેક અન્ય પણ માગો છે, જેવી કે રોજગારી ક્યાંક બેસીને તેઓ કરી શકે. જોતા રહો મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતા નાના વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના પાથરણા બજારમાં શાકભાજીનું વેચાણ કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓએ શું કહ્યું તે જોઈએ. આ જોધપુરનું શાકભાજી માર્કેટ છે. છેલ્લા 20-25 વર્ષથી અહીંયા લોકો 200થી વધારે લોકો રોજગાર કરે છે. આ તમામ લોકોના અહીંયાથી 3 કિલોમીટર દૂર અવાવરું જગ્યાએ અંદરના રોડે માર્કેટ બનાવવામાં આવ્યું. તેથી આ તમામ લોકોના ધંધા ચાલતા નથી. વારંવાર દક્ષિણ પશ્ચિમ ઝોન જોધપુરમાં રજૂઆત કરી, સાંભળવા તૈયાર નથી. સંગઠનને બોલાવ્યું, સંગઠન રજૂઆત કરવા ગયું, સાંભળવા તૈયાર નથી. ભાઈ તમારે ધંધો કરો તો ત્યાં જ કરવાનો, પહેલાં તમારે ગાર્ડનની પાછળની બાજુએ અવાવરું જગ્યાએ, બાકી તમારા રોડ ઉપર ક્યાંય જોધપુર વિસ્તારમાં લારી રાખવાની નહીં. 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું, પછી ધંધો ચાલુ કર્યો. તો કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવી, એના કોર્પોરેશનના કર્મચારીઓના બોડીગાર્ડ અને એના મજૂરો આ તમામ લોકોએ હુમલો કર્યો. 50-60 હજારનું શાકભાજીનું નુકસાન કર્યું. પથારામાં જે પૈસા હતા એ લૂંટી લીધા. જે વ્યક્તિઓ વિડીયો બનાવતા હતા એ લોકોના મોબાઈલ લૂંટી લીધા અને મારામારી કરવા, બહેનોને બી માર્યા, પુરુષોને બી માર્યા. આ તમામ પ્રકારની ગેરકાયદેસર ફરિયાદ છે એ પોલીસ નોંધતી નથી, તો કોર્પોરેશન અમે રજૂ કરવા જતી નથી. આજે 12 નાઇટ પૂરી કરી 13મો દિવસ છે. સરકારને 4 વાર આવેદનપત્ર આપ્યું, તમામ વિભાગોને આપી દીધું, એ છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે 4 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ છે. આજે 4થો દિવસ છે. 3થી વધારે બહેનો અત્યારે સિવિલમાં છે, ત્યાં સારવાર લઈ રહ્યા છે. આમરણાંત ભૂખ હડતાલમાં સામેલ મહિલાઓની તબિયત લથડતા સોલા સિવિલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપવાસ આંદોલનમાં સામેલ મહિલા વેપારીઓએ શું કહ્યું તે જોઈએ. અમે એટલા બધા રાન થઈએ છીએ. આજે 10-15 દિવસથી બહાર બેસ્યા છે. આવી ઠંડીને અમે આખી રાત અહીંયા સૂઈ રહીએ છીએ, આખો દિવસ અહીં બેસી રહીએ છીએ, પણ કોઈ અમને જોવા પણ નથી આવતું. અને રોજગાર વગર બેસી રહેલા છે એ અમે ગાડી. અને અમારા મોદી સાહેબ એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ. ક્યાંથી પઢાવીશું અમે? અત્યારે અમારી એવી હાલત આવી ગઈ છે, ધંધાધારી વગર બેસી રહેલા છે. રોજગાર અમારે બિલકુલ નથી અત્યારે. તમામ બહેનો તમામ ભાઈઓ અમારે રાન થઈએ છીએ અહીં ગાડી. અને કોઈ પણ અમને અહીં આજુબાજુ જગ્યા પણ ફાળવણી નથી કરીને આપતા, કે કોઈ સાંભળવા પણ તૈયાર નથી. આજુબાજુ ક્યાંય લાડી લઈને ઊભા રહે છે તો એ દબાણનો ત્રાસ છે. દબાણવાળા એને ફટાફટ બધું અમારે પડીને લઈ જાય છે. અને બોલવા જઈએ છીએ તો અમારે મહિલાઓ ઉપર અત્યાચાર કરે છે. અને મહિલાઓની વધારાને બોલે છે કે ચલો અહીં ઊભા થઈ જાઓ, અને પથારા લઈ લે છે, અને શાક બધું ઊભું કરી નાખે છે. અમારે જે કાંટા ગલ્લા છે એ પણ લઈ લે છે બધું, અને એવું અમારા પર ત્રાસ કરે છે. અમારે એટલી વિનંતી છે કે અહીં આજુબાજુ જોધપુર એરિયાને અમને કોઈ પણ જગ્યાએ ફાળવણી કરીને આપો તો ખૂબ ખૂબ આભાર છે. ઉપવાસ પર ઉતરેલા શાકભાજીના પાથરણા બજારના વેપારીઓનું કહેવું છે કે અમારી માંગ ફક્ત એટલી છે કે તંત્ર દ્વારા યોગ્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી અમે રોજગાર મેળવી શકીએ. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.